નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજની મુખ્ય હેડલાઇન્સ પર એક નજર નાખીએ। વડાલી પોલીસની મોટી સફળતા, 4 ચોરાયેલા બાઇક સાથે આરોપી ઝડપાયો, 1.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। સાબરકાંઠા અને બનાસકાંઠાના બાઇક ચોરીના ગુનાઓ ઉકેલાયા, એક આરોપી ઝડપાયો, એક હજુ ફરાર। વડાલી પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચોરીના ગુનાઓ સામે નોંધપાત્ર કાર્યવાહી કરતા કુલ 4 ચોરાયેલા બાઇક સાથે એક આરોપીને ઝડપવામાં આવ્યો છે। રૂપિયા 1,50,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પીઆઈ ડીઆર પઢેરિયા અને તેમની ટીમ દ્વારા તારીખ 3/5/2026ના રોજ શ્યામનગર ચોકડી પાસે હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ યુવકને રોકવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન તેમની પાસેથી નંબર પ્લેટ વગરની હીરો સ્પ્લેન્ડર બાઇક મળી આવી હતી। એન્જિન અને ચેસિસ નંબર ચકાસતા બાઇક ચોરીની હોવાનું બહાર આવ્યું હતું। ત્યારબાદ આરોપીની કડક પૂછપરછ કરતા વધુ 3 ચોરાયેલા બાઇક મળી આવ્યા હતા, જે વડાલી, વડગામ, ખેડબ્રહ્મા અને વિજયનગર વિસ્તારમાંથી ચોરાયા હતા। પકડાયેલ આરોપી તરીકે રોશન બાબુલાલ ગરાસિયા, જ્યારે તેનો સાથી નિર્મલભાઈ ગરાસિયા હાલ ફરાર છે। પોલીસે કુલ 4 બાઇક કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। કાર્યવાહી કરનાર ટીમ પીઆઈ ડીઆર પઢેરિયા, પીએસઆઈ કેએલ જાડેજા, હેડ કોન્સ્ટેબલ હિરેનસિંહ, પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ સહિતની ટીમ। પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ, સાબરકાંઠા।